99% હિન્દુઓ કુંભ મેળા પાછળની વાસ્તવિકતાને તો સમજતા જ નથી, જાણતા જ નથી. મિત્રો, જ્યારે ઋષિ દુર્વાસાએ દેવોને શ્રાપ આપ્યો હતો તો તેના કારણે તે તમામ દેવોની શક્તિ જતી હતી, શક્તિ વિહીન તેઓ થઈ ગયા હતા. અને તેથી ભગવાન વિષ્ણુએ દેવોને સમુદ્ર મંથન કરવા માટેનું સૂચન કર્યું હતું. તેમાં પણ દેવો સક્સેસ ન ગયા. તેથી દાનવોની મદદ લેવી પડી હતી. દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને તે દરમિયાન અનેકો પ્રકારના રત્નો નીકળ્યા હતા, પરંતુ સૌથી મહત્વનો રત્ન હતો તો તે છે અમૃત કળશ. કળશ એટલે કે કુંભ. અને તે અમૃત કળશ માટે દાનવોએ પણ પોતાની ભાગીદારી તેમાં કહી હતી કે અમે પણ મદદ કરી છે, અમને પણ આ અમૃત પ્રાપ્ત થવું જોઈએ, અમરત્વ અમને પણ મળવું જોઈએ. પરંતુ દેવો તે માટે તૈયાર ન થયા. તેથી દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું અને તે યુદ્ધની શરૂઆત થતાં જ ભગવાન વિષ્ણુએ આ અમૃત કળશ પક્ષીરાજ ગરુડને લઈને ત્યાંથી જતા રહેવાનું સૂચવ્યું હતું. અને તે દરમિયાન 4 ટીપા પૃથ્વી પર પડ્યા હતા કે જે આજના સમયમાં ઉજ્જૈન, નાસિક, હરિદ્વાર અને પ્રયાગરાજ તે જગ્યા છે. તેથી ત્યાં કુંભ મેળો યોજાય છે અને 12 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું. તેથી 12 વર્ષે કુંભ મેળો આવતો હોય છે. પરંતુ તેનું મહત્ત્વ તે પણ છે કે આ કુંભ મેળા દરમિયાન તમામ તીર્થોની નદીઓમાં અમૃત સમાન જળ થઈ જાય છે. તેથી તેમાં શાહી સ્નાન પણ કરવામાં આવે છે. તો આ વાત પણ તમને આજે જ જાણવા મળી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો, કારણ કે